નમસ્તે મિત્રો, બેઠક વ્યવસ્થાનો કેટલાક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન છે 6 મિત્રો છે એ બી સી ડી અને ઈ અને એફ એક હરોળમાં ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે. એટલે આવી રીતે લાઈનમાં બેઠા છે 3 4 5 6 ઉત્તર તરફ મુખ એ બધાનું ઉપરની તરફ હશે. જો ઉત્તર અને દક્ષિણમાં શું થશે, ખાલી એની ડાબી અને જમણી બાજુ શું થાય, બદલાઈ જાય. ઉપર છે આવી રીતે જોવે છે તો આ એમની શું થાય, ડાબી બાજુ થાય, આ જમણી બાજુ થાય. વિચારો કે દક્ષિણ તરફ જોવે છે તો ડાબા જમણા બદલાઈ જો, આ એમની ડાબી બાજુ થાય, આ શું થાય, એમની જમણી બાજુ થાય. અહીંયા જોવાનું ખાસ, ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે. સી છે એ અને ઈ ની વચ્ચે બેઠો છે. ડી છે કોઈ છેડા પર નથી. બી છે ઈ ની પાસે જમણી બાજુએ બેઠો છે. બી નું સ્થાન ક્યાં છે, તો ઈ ની પાસે. અહીંયા જોવાનું છે, જો સી છે એ અને ઈ ની વચ્ચે છે. વિચારી લો કે અહીંયા વચ્ચે આપણે મૂકીએ સી, એ અને ઈ ની વચ્ચે છે, એ અને ઈ ની વચ્ચે, અથવા આવી રીતે પણ કહેવાય. અહીંયા ઈ આવી શકે, અહીંયા એ હોય, સી તો વચ્ચે છે જ. બી છે ઈ ની પાસે જમણી બાજુએ છે. બી નું સ્થાન ઈ ની પાસે જમણી બાજુએ. ઈ ની જમણી બાજુએ કોણ છે, બી. તો અહીંયા એ ની જમણી બાજુ આપણે બી મૂકીએ, પણ અહીંયા તો સી છે જ, જો આ કામ લાગશે નહીં. એફ છે જમણા છેડા ઉપર નથી. અહીંયા જમણો છેડો છે તો અહીંયા એફ હશે નહીં, એક જ સ્થાન ખાલી છે તો અહીંયા આપણે એફ મૂકી જોઈએ. બાકી કોણ છે, જો પરંતુ ડી છે ઈ ની ડાબી બાજુથી ત્રીજા સ્થાને બેઠો છે. ડી છે એ ઈ ની ડાબી બાજુથી ત્રીજા સ્થાને છે. જો ઈ છે તો ઈ થી જો 1 2 3 સ્થાન થયા છે, ચોથું સ્થાન બાકી છે. ત્રીજા સ્થાને કોણ છે, અહીંયા જો ડી છે એ ઈ ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને છે. જો હજુ એક અહીંયા સ્થાન બનશે, અહીંયા કોણ આવવું જોઈએ, ડી આવશે, તો એફ અહીંયા આવશે. આ સ્થાન છે, અહીંયાથી આપણે શું કરીએ, નીકાળી દઈએ. જો તો પણ કેટલા થયા, 6 થયા છે. 1 2 3 4 5 અને 6. તો નીચેનામાંથી કોણ એ ડી ની ડાબી બાજુએ બેઠું હશે. તો ડી ની ડાબી બાજુએ કોણ છે, તો અહીંયા જો એફ છે. તો આ એફ શું થયું આપણું, ફરી જો સી છે એ અને ઈ ની વચ્ચે છે, તો જો સી છે એ અને ઈ ની વચ્ચે છે. ડી કોઈ છેડા ઉપર નથી, તો ડી છે કોઈ છેડા ઉપર નથી. અહીંયા કોણ છે, આપણે ડી લીધો છે. બી છે ઈ ની પાસે જમણી બાજુએ છે. બી નું સ્થાન ક્યાં છે, તો ઈ ની પાસે જમણી બાજુએ. તો જો ઈ ની જમણી બાજુએ બી આવી ગયો છે. એફ છે જમણા છેડા ઉપર નથી, આપણે જમણો છેડો અહીંયા નથી. જો અહીંયા ડાબા છેડા ઉપર આપણે એફ મૂકીએ તો અહીંયા ડી છે ઈ ની ડાબી બાજુથી ત્રીજા સ્થાને છે. ઈ થી ડાબી બાજુ, ઈ થી ડાબી બાજુ પહેલો, બીજો અને ત્રીજા સ્થાને કોણ છે, ડી છે. તો જો ડી ની ડાબી બાજુએ કોણ બેઠું છે, તો એફ. આ શું થઈ ગયું, આન્સર. ખ્યાલ આવ્યો છે. આવી રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનું છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. 6 વ્યક્તિઓ છે એમ એન ઓ પી ક્યુ અને આર એક વર્તુળાકાર ટેબલ ઉપર મુખ રાખીને બેઠા છે. વિચારી લો આવું એક રાઉન્ડ ટેબલ છે, એમાં 6 વ્યક્તિ છે. 1 2 3 4 5 6 બધા શું કરે છે, ટેબલ તરફ મુખ રાખીને બેઠા છે. વચ્ચે ટેબલ છે તો બધાનું આવી રીતે છે. હવે આર છે એ એમ અને એન ની વચ્ચે છે. તો આર નું સ્થાન ક્યાં છે, એમ અને એન ની વચ્ચે. એમ એન, તો અહીંયા એન આવશે અથવા એમ હશે. ક્યુ છે એ ઓ અને પી ની વચ્ચે છે. ક્યુ નું સ્થાન અહીંયા આપણે ક્યુ લઈએ તો અહીંયા શું હશે, ઓ અથવા પી. ઓ અથવા પી. પી છે એ એમ ની તરફ જમણી તરફ બેઠેલો છે. પી નું સ્થાન ક્યાં છે, તો એમ ની તરફ જમણી બાજુએ. વિચારો કે અહીંયા જો આપણે એમ લઈએ તો એમ ની તરફ જમણી બાજુ કોણ હોય, પી હોય છે. બીજા બે કાઢી લઈએ. ખ્યાલ આવ્યો. હવે અહીંયા જો અહીંયા એમ આવી ગયો છે તો અહીંયા શું હશે, ખાલી એન જ હશે. તો એન આપણે પી ત્યાં લઈ લીધો છે તો અહીંયા શું થઈ જશે, ઓ. તો પી એ એમ ની તરફ જમણી તરફ બેઠેલો છે. આ સેન્ટેન્સ પછી આપણે બીજા 3 છે, બધાના સ્થાન નક્કી થઈ ગયા છે. તો ઓ ની તરફ ડાબી બાજુ કોણ બેઠું છે, ઓ નું સ્થાન અહીંયા છે. ડાબી બાજુ જો અહીંયા આવી રીતે એ છે, અહીં ડાબી બાજુ શું થાય, તો ક્યુ થાય. તો તરફ ડાબી બાજુ કોણ બેઠું હશે, ક્યુ. આ શું થઈ ગયું આપણો જવાબ. ખ્યાલ આવ્યો છે. તો જો સેન્ટેન્સ જોવાનું, જેમ જેમ આપેલું એમ મૂકતા જવાનું. અથવા જો અહીંયા આર છે એમ અને એમ ની વચ્ચે છે. આર નું સ્થાન એમ અને એન ડાયરેક્ટ ના લખાય, કેમ, અહીંયા એન આવી શકે, અહીંયા એમ પણ આવી શકે. તો અહીંયા એમ હોય તો અહીંયા એન, અહીંયા એમ તો અહીંયા એન. એવી રીતે સેન્ટેન્સ જોવાના, પછી શું કરવાનું, મૂકતા જવાના. આવી જ રીતે તમારે એકદમ સરળ રીતે ઘણી રીતની શીખવું હોય તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવે લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. એ બી સી ડી ઈ અને એફ એ 6 સુરક્ષા કર્મીઓ છે જે એક નેતાની સુરક્ષા કરવા માટે તેની ફરતે વર્તુળાકાર ગોઠવાયેલા છે. દરેક સુરક્ષા કર્મીનું મુખ કેન્દ્રની વિરુદ્ધ દિશામાં છે. વિચાર લો કે વચ્ચે કોઈ નેતા છે, એની બાજુમાં કેટલા છે, 6 છે. એ રાઉન્ડમાં છે આવી રીતે. તો 1 2 3 4 5 અને 6 બધાનું મુખ જો કેન્દ્રની કઈ દિશામાં છે, તો વિરુદ્ધ દિશામાં છે. બધા બહારની તરફ આવી રીતે જોવે છે.
હવે જોઈએ પહેલા જો ડી છે ઈ ની જમણી બાજુએ છે તો ડી નું સ્થાન બીજા આપણે કોઈ જગ્યાએ ડી લખી દઈએ, અહીંયા ડી લખીએ છીએ, ઈ ની જમણી બાજુએ છે, જો અહીંયા લેફ્ટ અહીંયા થાય, અહીંયા રાઈટ, એટલે ડાબો જમણી થાય છે, તો ડી નું સ્થાન ક્યાં છે? તો ઈ ની જમણી બાજુએ, તો એ જો આ ડાબી બાજુ થાય તો ઈ ની જમણી બાજુએ કોણ છે? તો ડી, ઈ ની જમણી બાજુએ ડી છે. એફ છે ઈ ની ડાબી બાજુથી ત્રીજો, તો એફ નું સ્થાન ઈ ની ડાબી બાજુથી ત્રીજા સ્થાને છે, આ ઈ છે અહીં ડાબી બાજુથી ત્રીજા સ્થાને, પહેલો બીજો ને ત્રીજો કોણ છે? એફ છે. તથા બી ની તરત ડાબી બાજુએ છે, બી ની જો અહીંયા બી મૂકીએ તો આની લેફ્ટ સાઈડ આ રાઈટ થાય, ડાબા જમણા થાય છે, બી ની તરત ડાબી બાજુ કોણ છે? એફ છે. એ ની ડાબી બાજુથી બીજા સ્થાને ઈ છે, એ ની ડાબી બાજુથી બીજા સ્થાને કોણ છે? ઈ. તો એ જો ડાબી બાજુ જોવાનું છે તો અહીંયા લેવાશે એ. જો આજે લેફ્ટ રાઈટ રાખી દઈએ, પહેલા ડાબી બાજુ અને જમણી બાજુ. એ ની ડાબી બાજુ જો પહેલો ને બીજા સ્થાને કોણ છે? ઈ થઈ ગયો છે. સી છે ઈ અને બી ની વચ્ચે છે, સી નું સ્થાન જો અહીંયા બી છે, અહીંયા ઈ છે, તો અહીંયા કોણ આવશે? સી. બધા થઈ ગયા છે જો એ બી સી ડી ઈ અને એફ. તો સૂત્ર મુજબ આપણે ગોઠવી કરી છે, તો આવી રીતે ગોઠવણી થઈ જાય પછી ફરીથી બધા વાંચી લેવાનું. જો ડી છે એની જમણી બાજુએ છે, ડી નું સ્થાન એની જમણી બાજુએ છે, આવી રીતે. એફ છે એની ડાબી બાજુથી ત્રીજો છે, એફ નું સ્થાન એની ડાબી બાજુ જો 1 2 અને 3 ત્રીજા સ્થાને છે, આવી રીતે જોઈ લેવાનું. શું થાય? આપણે જે ગોઠવી છે સાચું સેટ થવું જોઈએ. તો આવી રીતે ગોઠવી છે તો એ ની ડાબી બાજુથી ચોથા સ્થાને કોણ હશે? એ નું સ્થાન જોવાનું, એની ડાબી બાજુ થાય છે કયું સ્થાન? ચોથું. તો પહેલો બીજો ત્રીજો અને ચોથું, તો શું છે? બી. તો અહીંયા જો ઓપ્શન એ આન્સર શું આવશે આપણો? બી. એ શું આપણો જવાબ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.